1972નું વર્ષ હતું. સાબરમતીના કિનારે એક નવા યુગની શરૂઆત થઈ રહી હતી. ગુરુ લીલા શાહજીના આશીર્વાદ લઈને આસુમલમાંથી આસારામ બનેલો આ યુવા સાધુ મોટેરા પહોંચ્યો. નદી કિનારાની જમીન પર ભક્તોએ આસારામ માટે એક ઝૂંપડી બનાવી આપી. નામ આપ્યું મોક્ષ કુટીર. આ સ્થાન સાધના માટે પસંદ કરાયું છે. આ કુટીર મારી નહીં, તમારી છે. અહીંથી જ મોક્ષના દ્વાર ખુલશે. બાપુ, આ કુટીર ભલે નાની હોય, પણ તમે જોજો, એમાંથી જ્ઞાનની એવી નદી નીકળશે કે દરિયાની જેમ આખી દુનિયામાં ફેલાઈ જશે. જ્યાં રામનું નામ હોય ત્યાં જ મોક્ષનું દ્વાર હોય. જય રામજી કી, નારાયણ હરિ. શરૂઆત ઘણી હળવી અને સામાન્ય હતી. કોઈએ નહોતું વિચાર્યું કે આ નાનકડી કુટીર એક દિવસ હજારો એકરના વિવાદિત મધપુડાનું સ્વરૂપ લેશે. જેમ જેમ લોકોનો ભરોસો વધતો ગયો, તેમ તેમ આસારામની ભૂખે વધતી ગઈ. પણ કુટીર બની ત્યાં સુધી 2 વર્ષ આસારામે આશરો લીધો હતો. સાદું જીવન જીવતા આસારામને જોઈને કોઈને રત્તી ભર પણ શંકા નહોતી કે આ પાડોશી એક દિવસ મોટી મુસીબત બનશે. એલા એ, આ શું કરો છો? આ સદસ્યુ મહારાજની જગ્યા છે. તમે આ જગ્યા પર તમારા ઝંડા ન ખોડી શકો. અમારા બાપુનું કામ આગળ વધે છે. આશ્રમની પ્રગતિ માટે આ જમીન જરૂરી છે. આગળ વધવાના નામે દબાણ નહીં, નહીં, અમે આવું નહીં થવા દઈએ. સાધુ સદાશિવના સ્વર્ગવાસ પછી આસારામના ચેલાઓએ એ જમીન હડપવાનો પણ પ્રયાસ કર્યો, પણ મોટેરાના ગ્રામજનોએ તેનો વિરોધ કર્યો. આસારામનું સંતથી જમીન માફિયા તરફ બનવાનું આ પહેલું પગથિયું અને પહેલી ઠોકર હતી. પણ ગ્રામજનોનો વિરોધ સત્તાના જોર સામે દબાઈ ગયો. જે ગ્રામજનોએ જમીન બચાવવાનો પ્રયાસ કર્યો, ઉલટા એની જ સામે મારપીટ અને ચોરીના કેસ થયા. સાબરમતીના ખડખડ વહેતા પાણીની નજર સામે જ મોક્ષ કુટીર 400 આશ્રમનું સામ્રાજ્ય હતું. પણ શું ખરેખર આ સામ્રાજ્ય ભક્તોના ભાવ અને દાનથી બન્યું હતું, કે પછી આની પાછળ હાથ હતો સત્તાધીશોનો? આવતા એપિસોડમાં જાણીશું વાત આસારામ બાપુ